જામનગરમાં રંગમતી નદીમાં પથરાઈ સફેદ ફીણની ચાદર, નદી પ્રદૂષિત બનતા તંત્રની કામગીરી સામે રોષ ભડક્યો છે। ઉદ્યોગો દ્વારા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો આરોપ છે। કેમિકલયુક્ત પાણીના કારણે નદીના જળચર જીવો નાશ પામવાનો ભય છે। કેમિકલયુક્ત પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં જવાની દહેશત છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર પાણીના સેમ્પલો લઈને સંતોષ માનતું હોવાનો જનતાનો આક્ષેપ છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામગીરીના નામે માત્ર નાટક કરતું હોવાની લોકોની રજૂઆત છે। જ્યારે પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે ત્યારે તે સ્થળેથી પાણીના નમૂના લીધેલા છે અને તે પાણીના નમૂનાઓનું જે તે પૃથ્થકરણ કરવામાં આવે છે। તે પૃથ્થકરણ અહેવાલોના જોતા તેમાં ઘરગથ્થુ ગંદા પાણીની એટલે કે તેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા જે અમારા પૃથ્થકરણ અહેવાલમાં વધારે જણાય છે અને જે બાબતે વખતો વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જામનગર મહાનગરપાલિકા સાથે પણ સંકલન કરવામાં આવે છે અને તે જગ્યાએ જે એસટીપી એટલે કે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવશે। પણ આ રંગમતી નદીની અંદર આજરોજ હું સવારની પોરમાં નીકળ્યો ત્યારે ત્યાં કેમિકલ યુક્ત એટલું પાણી હતું કે તેની અંદર ફીણ થાય છે અને ફીણ છે ને આ પવનની હિસાબે એટલું ઉડે છે કે વિક્ટોરિયા પુલ ઉપર આપણને મળતું હોય અને જોઈ શકતા હોય એટલું ફીણ આવે છે। તો આ કેમિકલ યુક્ત પાણી કોઈ કંપની મૂકે છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ જો આ જોતા હોય તો એ જોઈ લઈએ કે આ પાણી આવે છે ક્યાં છે। હકીકતમાં આ નદી વર્ષો પહેલા એક સ્વચ્છ નદી હતી કે જેની અંદર માણસો નહાતા અને ઘણીવાર પાણી પણ પી શકતા એવું પાણી હતું।